નમસ્કાર દર્શક મિત્રો, હું આસ્થા તિવારી આજે વિંડીના માધ્યમથી તમને હવામાન વિભાગમાં વરસાદની કેટલીક આગાહી કરવામાં આવી છે તે તમને જણાવીશ. કયા વિસ્તારમાં રેડ એલર્ટ, કયા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે વિશેની માહિતી જણાવીશ અને કયા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે તેની તમામ માહિતી આજે આપણે વિંડીના માધ્યમથી જાણશું. હવામાન વિભાગમાં વરસાદનું હાલ તો ગુજરાત રાજ્યમાં જોર ઘટ્યું છે. ત્યારે જો ભારતની વાત કરીએ તો ભારતમાં જે રાજસ્થાન છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો જે પ્રદેશ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેની અસર જે ગુજરાતના જે ઉત્તરી ભાગો છે કે બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન બાદ જે વરસાદનો માહોલ છે, રાજસ્થાનની અસર અને મધ્યપ્રદેશના વરસાદની અસર ગુજરાતના ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં તેની અસર જોવા મળી રહી છે. સાથે જ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો. આજે વરસાદ થવાની સંભાવના નહીવત દેખાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. સાથે જ સુરત, વલસાડ, નાસિક અને આ જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વરસાદ રહેવાની આશંકા સેવાઈ રહી છે. આજે તમને બતાવીએ છીએ એ સમયે આજે 7 તારીખ અને 4 વાગ્યાનું વિંડીના માધ્યમથી તમને બતાવીએ છીએ કે કેટલો વરસાદ થશે અને કયા વિસ્તારમાં વરસાદ થશે. સાથે જ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢના જે વિસ્તારો છે, જામનગર, દ્વારકા સહિત લઈને ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની આશંકા સેવાઈ રહી છે અને હળવાથી ભારે વરસાદ થશે તેવું કહી શકીએ છીએ. સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વડોદરા, રાંધનપુર, થરાદ, પાલનપુર અને ખેડબ્રહ્મા જે બનાસકાંઠાનો અને સાબરકાંઠાનો ભાગ છે ત્યાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે વરસાદ થયો છે તેની અસર જોવા મળી છે. તેથી ત્યાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. સાથે જ બીજા વિસ્તારોમાં ગાંધીધામ, માંડવી અને ની વાત કરીએ તો ત્યાં પણ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. મધ્યમ વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં આજે કરવામાં આવી છે. આ વાત આપણે કરીએ આજે 7 તારીખના 3 વાગ્યાની કે 3 વાગ્યાથી લઈને સાંજ સુધીના સમયમાં કેટલોક વરસાદ પડશે અને કયા વિસ્તારમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ. હવે આજના જ દિવસે સાંજે એટલે કે રાતે કેટલો વરસાદ પડશે તેની માહિતી આપણે વિંડીના માધ્યમથી જાણીશું. તો 6 વાગ્યાથી કે 7 વાગ્યાથી લઈને જો વાત કરીએ તો ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું કહી શકાય છે. મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. તો આજે આપણે વિંડીના માધ્યમથી ગુજરાત રાજ્યમાં અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યમાં જે વરસાદ પડ્યો છે તેના અસર વિશેની માહિતી વિંડીના માધ્યમથી મેળવી છે. હવામાન વિભાગની માહિતીને લઈને કયા વિસ્તારમાં કેટલોક વરસાદ પડ્યો તેની માહિતી જાણી છે. આવી જ વિગતો માટે જોડાઈ રહો જનાદેશ ન્યૂઝ સાથે. નમસ્કાર.